રાનીપુર ગામમાં શ્યામ તેના પરિવાર સાથે રહેતો હતો. તે ભગવાન કૃષ્ણનો મોટો ભક્ત હતો અને વ્યવસાયે મૂર્તિકાર હતો. જેટલી સુંદર એની મૂર્તિઓ હતી તેટલું જ સુંદર એનું દિલ હતું. મૂર્તિ વેચીને બહુ મુશ્કેલથી તેનું અને તેની પત્ની ચેતનાનું પેટ ભરતો હતો. પરંતુ પૈસાની આટલી અછત હોવા છતાં શ્યામ ખુશ રહેતો અને દરેક પરિસ્થિતિને ભગવાનની મરજી સમજીને સ્વીકારી લેતો. એક દિવસ અચાનક ચેતના જમવાનું બનાવતી વખતે બેભાન થઈને પડી ગઈ. ડોક્ટરને દેખાડતા ખબર પડી કે તેને કેન્સર છે અને સારવાર માટે 3 લાખ રૂપિયાની જરૂર છે. આટલી મોટી રકમ સાંભળી શ્યામ ચિંતામાં પડી ગયો. પણ પછી શ્યામે ઘરના ઘરેણાં સોનીને વેચી પૈસાની વ્યવસ્થા કરી લીધી. પણ કદાચ ભગવાનને શ્યામની વધારે કસોટી કરવી હતી. ઘરથી હોસ્પિટલ જતી વખતે શ્યામના પૈસા ચોરાઈ ગયા. શ્યામ બહુ જ દુઃખી થઈ ગયો. હે પ્રભુ, આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે? હવે આટલા રૂપિયા ક્યાંથી લાવું? પણ કાંઈ વાંધો નહીં પ્રભુ, હું પણ જોઉં છું. આખરે તમે ક્યાં સુધી પરીક્ષા લો છો? હું આમ હાર નહીં માનું. હવેથી હું વધુ મૂર્તિઓ બનાવીશ અને રૂપિયા ભેગા કરી મારી ચેતનાની સારવાર કરાવીશ. અને શ્યામ દિવસ રાત એક કરીને મૂર્તિ બનાવવા લાગ્યો. તેને ન ખાવાનું ભાન રહેતું ન સૂવાનું. આ બધું જોઈ ચેતનાને ખૂબ ચિંતા થતી. કહું છું, થોડો આરામ કરી લો. ક્યાં સુધી આમ ભૂખ્યા તરસ્યા કામ કરતા રહેશો? ના ચેતના, ભગવાન સાથે મારી શરત લાગી ચૂકી છે. હવે તો ખુદ ભગવાન કૃષ્ણ આવી જાય તો પણ નથી અટકવાનો. કેટલાય દિવસોના પરિશ્રમ બાદ શ્યામે બહુ બધી મૂર્તિઓ બનાવી અને બજારમાં વેચવા ગયો. પરંતુ સાંજ સુધી તેની એક પણ મૂર્તિ ન વેચાઈ અને તેનું મનોબળ તૂટવા લાગ્યું અને ચેતનાના વિશે વિચારીને રડવા લાગ્યો. કે ત્યારે જ એક વૃદ્ધ વ્યક્તિ તેની પાસે આવ્યા અને બોલ્યા, અરે ભાઈ, એક ભગવાન કૃષ્ણની મૂર્તિ બતાવો ને. શ્યામે તેમને કેટલીક મૂર્તિઓ બતાવી, પરંતુ તેમને પસંદ ન આવી. તો શ્યામે કહ્યું, વડીલ, આમાંથી જોઈ લો, ખૂબ જ સરસ છે. ના ના, મને તો નવી મૂર્તિ જ બનાવીને આપો. આ લો એડવાન્સ રૂપિયા. એડવાન્સ પૈસા લઈને શ્યામે તે વ્યક્તિ માટે એક નવી મૂર્તિ બનાવી. પરંતુ તે વ્યક્તિ મૂર્તિ લેવા ન આવ્યા તો શ્યામે વિચાર્યું, આ મૂર્તિના પૈસા તો મને મળી ચૂક્યા છે, તો આને વેચવી એ તો ખોટું કહેવાય. એવું કરું છું, આને ઘરમાં જ રાખી લઉં. અને શ્યામે મૂર્તિને પોતાના ઘરમાં સ્થાપિત કરી દીધી. બીજી સવારે શ્યામ ઉઠ્યો તો તેણે જોયું કે ઘરના મંદિર તરફથી અજવાળું આવી રહ્યું છે. શ્યામે જઈને જોયું તો નવાઈ પામી ગયો, કેમ કે મૂર્તિમાં સોનાની મોરલી હતી. અરે અરે, આ તો સોનું છે, એકદમ સાચું સોનું. પણ આ કેવી રીતે બની શકે? મેં તો પથ્થરની બનાવી હતી. કે ત્યારે જ મૂર્તિના હાથમાંથી એક સોનાની મોરલી પ્રગટ થઈ. આ જોઈ તે સમજી ગયો કે આ બધી ભગવાનની જ લીલા છે. શ્યામે સોનાની મોરલી વેચીને ચેતનાની સારવાર કરાવી અને ધીરે ધીરે શ્યામ અમીર થઈ ગયો. શ્યામને દર વખતે સોનાની મોરલી લાવતા જોઈ ચુનીલાલ સોનીએ વિચાર્યું, અરે, આ શ્યામ સોનાની મોરલી દર વખતે ક્યાંથી લાવે છે? ખબર નહીં કેવો ખજાનો એના હાથ આવી ગયો છે. અને ચુનીલાલે શ્યામની જાસૂસી કરવાનું શરૂ કરી દીધું. એક દિવસ શ્યામ અને તેની પત્ની વાતો કરતા હતા. ચેતના, આ બધી તો ભગવાન કૃષ્ણની કૃપા છે. આપણી પાસે જો આ જાદુઈ મૂર્તિ ન હોત તો હજુ સુધી આપણે ગરીબ જ હોત. અને આ બાજુ ચુનીલાલે આ વાત સાંભળી લીધી. અચ્છા, આ ખજાનો છે એની પાસે. જો આ મૂર્તિ મારી પાસે હોય તો મારે સોનું ખરીદવાની જરૂર જ નહીં પડે. સીધી કમાણી થશે. બસ કોઈ દિવસ મોકો જોઈને આ મૂર્તિ ચોરી લઈશ અને અહીંયાથી ખૂબ જ દૂર કોઈ શહેરમાં ચાલ્યો જઈશ.
અને એક દિવસ શ્યામ અને ચેતના જ્યારે બીજા ગામ ગયા તો ચુનીલાલ ચૂપચાપ ઘરમાં ઘૂસી ગયો. પણ જેવો જ તે મૂર્તિ ઉપાડીને જવા લાગ્યો તો એકાએક મૂર્તિનું વજન વધવા લાગ્યું. આટલા વજનના કારણે તેના હાથ તે જ મૂર્તિની નીચે દબાઈ ગયા અને તે ત્યાં જ ફસાઈ ગયો. બીજા દિવસે શ્યામ અને ચેતના ઘરે આવ્યા તો ચુનીલાલ રંગે હાથ ઝડપાઈ ગયો.